Good morning, friends. Today we discuss in FYBSc microbiology subject, and I am Ramesh Chaniara. તો આજે આપણે FYBSc સેમેસ્ટર 1 તમારો સબ્જેક્ટ છે માઇક્રોબાયોલોજી, કે જે એક બાયોલોજીનો જ એક પાર્ટ છે. હવે આપણે આગળ જોઈએ તો કે આપણા સિલેબસની અંદર કેટલું હોય, તો આપણા સિલેબસની અંદર ટોટલ 5 યુનિટ હશે. 5 યુનિટની અંદર દરેક યુનિટનું એક ચેપ્ટર હશે, એટલે ટોટલ 5 ચેપ્ટર અને 5 ચેપ્ટરનો ગુણભાર માર્કિંગ સિસ્ટમ સેમ હશે. હવે માર્કિંગ સિસ્ટમ કઈ રીતની હશે, તો કે 5 યુનિટના 5 અલગ અલગ ક્વેશ્ચન હશે અને દરેકની અંદર ક્વેશ્ચન ટાઈપ સેમ હશે. એમાં ક્વેશ્ચન 1A કે એની અંદર 1 માર્કના 4 ક્વેશ્ચન હશે, 2 માર્કના 2 ક્વેશ્ચન, એમાંથી કોઈ પણ એક એટેન્ડ કરવાનો, 3 માર્કનું એક પ્રશ્ન, એક અથવા એક, અને 5 માર્કનો એક પ્રશ્ન. એવી રીતે ટોટલ બધાય ક્વેશ્ચનની અંદર ઈચ ક્વેશ્ચન ટાઈપ રહેલું હશે. હવે વાત કરીએ આપણા સિલેબસની, તો સિલેબસની અંદર આપણું પહેલું યુનિટ કે ધ સ્કોપ એન્ડ હિસ્ટ્રી ઓફ માઇક્રોબાયોલોજી, કે માઇક્રોબાયોલોજીની હિસ્ટ્રી અને એના સ્કોપ કેટલા છે, એની જરૂરિયાત કેટલી છે, માઇક્રોબાયોલોજી કેટલું જૂનું છે અને કેટલું નવું, એની અંદર કેવા સાયન્ટિસ્ટોએ વર્ક કરેલું અને કેવી રીતે માઇક્રોબ્સની શોધ થઈ, એના વિશે આપણે વાત કરવાની છે. એટલે કે હિસ્ટ્રીનું ચેપ્ટર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો કે યુનિટ 1 સ્કોપ એન્ડ હિસ્ટ્રી ઓફ માઇક્રોબાયોલોજી. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ અ માઇક્રોબાયોલોજી? તો માઇક્રોબાયોલોજી એટલે શું? જેમ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન કે કોઈ પણ લિવિંગ થિંગ્સનું સાયન્સ, એને આપણે જીવ વિજ્ઞાન કહીએ, એની અંતઃરચના, એની બાહ્ય રચના. હવે માઇક્રોબ્સની વાત કરે તો વોટ ઇઝ અ માઇક્રોબાયોલોજી? તો માઇક્રોબાયોલોજીના પાર્ટ પાડીએ તો માઇક્રોબાયોલોજીના 3 પાર્ટ પાડ્યા. માઇક્રોસ એટલે કે વેરી સ્મોલ, કે જે આપને નાની અથવા તો આપણી નરી આંખે ન દેખાઈ શકે અથવા તો એકદમ સૂક્ષ્મ જીવ હોય એને આપણે કહીએ. પછી બાયોસ એટલે લાઈફ, એટલે કે જીવંત, કોઈ એવું જીવંત વસ્તુ કે જે એકદમ સૂક્ષ્મ છે. અને લોગસ એટલે કે સાયન્સ, કે એવા સૂક્ષ્મ જીવોનું વિજ્ઞાન, જેને આપણે શું કહીએ? માઇક્રોબાયોલોજી. હવે એની પ્રોપર ડેફિનેશન આપવી હોય કે વોટ ઇઝ અ માઇક્રોબાયોલોજી, માઇક્રોબાયોલોજીની ડેફિનેશન આપીએ તો શું? કે લિવિંગ થિંગ્સ એટલે કે જીવંત વસ્તુ, which cannot, ધ્યાન રાખજો, કે which cannot seen our naked eye, કે જે આપણી નરી આંખે દેખાતી નથી. naked eye that's called a microbes, કે જેને આપણે શું કહીએ? માઇક્રોબ્સ કહીએ. હવે માઇક્રોબ્સના ટાઈપ પાડવામાં આવે કે જે તમે સાયન્સની અંદર ભણી ગયા. બેક્ટેરિયા, ફંજાઈ, આલ્ગી, પ્રોટોઝોઆ એન્ડ વાયરસ. તો ટોટલ જેટલા માઇક્રોબ્સ રહ્યા એ માઇક્રોબ્સને 5 ડિવિઝનની અંદર સેપરેટ કરવામાં આવે, કે એક બેક્ટેરિયા, ફંજાઈ એટલે કે ફૂગ, આલ્ગી, પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવો, આલ્ગી એટલે લીલ, અને વાયરસ. ટોટલ 5 ક્લાસની અંદર ડિવિઝન કરવામાં આવે, કે જેને આપણે શું કહીએ? માઇક્રોબ્સ કહેવામાં આવે. એન્ડ ઇટ સ્ટડી એટલે કે આ બધાની સ્ટડી, 5ની સ્ટડી કરતા હોય તો એને આપણે શું કહીએ? માઇક્રોબાયોલોજી કહેવામાં આવે. રિપીટ કરું કે ડેફિનેશન, કે લિવિંગ થિંગ્સ, કે એવી વસ્તુ, કે જીવંત વસ્તુ, which can not seen our naked eye, કે જે આપણી નરી આંખે દેખાતી નથી.
that's called a microbes and a study known as a microbiology. And microbes divide into 5 class: bacteria, fungi, algae, protozoa and virus. ટોટલ 5 ક્લાસ. હવે વાત કરીએ તો કે આ માઇક્રોબ્સ રહ્યા એ કેટલા જૂના છે. તો માઇક્રોબ્સ રહ્યા એ 3.5 to 4 billion year ago. 3.5 to 4 billions years ago. કે આ માઇક્રોબ્સ એ કેટલા જૂના છે કે 3 થી 4 બિલિયન યર્સ પહેલાના આ સજીવો છે. એટલે કે આજકાલના સજીવો નથી, ઘણા વર્ષો જૂના છે. એટલે કે જ્યારથી પૃથ્વીની અંદર પાણી આવેલું ત્યારથી જ આ સજીવો પાણીની અંદર રહેતા હોય છે. અને એની શરૂઆત, એની ઉત્પત્તિ કે ઓરિજિન ઓફ ધ અર્થની ઉત્પત્તિ થઈ ત્યારથી જ, અને જેમ જેમ આગળ એનો વિકાસ થતો ગયો તેમ તેમ એની અંદર વોટરની અંદર એટલે કે ઓશિયનની અંદર, ઓશિયનમાં એટલે કે પાણીની અંદર, દરિયાની અંદર આ સજીવોનો શું થયો? વસવાટ શરૂ થયો. હવે આ સજીવોનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે કે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ ઓર્ગેનિઝમ હોય, વાત કરી લઈએ આપણે ઓર્ગેનિઝમ, તો માઇક્રોબ્સ જેટલા રહ્યા એને બીજું નામ આપણે શું કહી લઈએ? ઓર્ગેનિઝમ્સ. કોઈ પણ બેક્ટેરિયા હોય, ફંજાઈ હોય, પ્રોટોઝોઆ, આલ્ગી કે વાયરસ હોય, એનું એક કોમન નામ છે. શું? તો કે ઓર્ગેનિઝમ્સ. એટલે ધ્યાન રાખજો કે ઓર્ગેનિઝમ પણ અમુક વખતે આવશે અને અમુક વખતે શું આવશે? માઇક્રોબ્સ. બેમાંથી કોઈ પણ એક શબ્દ આપણે લખી શકીએ. એટલે આ ઓર્ગેનિઝમ રહ્યા એ ઓર્ગેનિઝમનો યુઝ શું, રોલ શું? તો એક તો આપણી એન્ટીબાયોટિક એક્ટિવિટીની અંદર પ્રોડક્શન ઓફ એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી, એટલે કે કોઈ પણ આપણે દવા બનાવી, વેક્સિન અથવા તો ડ્રગ બનાવી, ડ્રગ્સ, તો એની બનાવટની અંદર પણ આપણે માઇક્રોબ્સનો ઉપયોગ કરીએ. ફર્મેન્ટેશન પ્રોસેસની અંદર, ઇન ફર્મેન્ટેશન પ્રોસેસની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. પ્યુરિફિકેશન માટે. તો વેરિયસ રોલ ઓબ્જેક્ટ ઇન માઇક્રોબ્સ, એટલે કે માઇક્રોબ્સના ઘણા બધા રોલ જોવા મળે. હવે એનું આપણે શું શું અભ્યાસ કરવાનો એના વિશે વાત કરીએ કે આગળના ચેપ્ટરની અંદર આપણે માઇક્રોબાયોલોજીની અંદર શું જોવાનું? એક તો આપણે જોવાનું થશે હિસ્ટ્રી, કે માઇક્રો ઓર્ગેનિઝમની હિસ્ટ્રી શું, કેવા કેવા સાયન્ટિસ્ટનો કેવો કેવો રોલ, એ બધું આપણે જોવાનું. ત્યારબાદ ટાઈપ્સ ઓફ માઇક્રોબ્સ, કે જે આપણે 5 ક્લાસ લખ્યા હતા કે બેક્ટેરિયા, ફંજાઈ, આલ્ગી, પ્રોટોઝોઆ એન્ડ વાયરસ, તો એ 5 ક્લાસ જોવાના. પછી એની સ્ટડી અથવા તો સેલ્યુલર મિકેનિઝમ, કોઈ પણ ઓર્ગેનિઝમની સેલ વોલ, એનું સ્ટ્રક્ચર, એનો શેપ, એનું અરેન્જમેન્ટ, કેવી ગોઠવણીમાં એ ગોઠવાયેલા હોય, એ બધું જ આપણે જોવાનું. ત્યારબાદ એનો યુઝિસ, એનો રોલ શું, એ આપણે જોવાનું. અને એના હિસાબે કેવા પ્રકારના રોગો થાય એ પણ આપણે જોવાનું.
તો આ બધું જેમ જેમ આપણે આગળ જોતા જશું તેમ તેમ આ બધું આવતું જશે. હવે આપણે વાત કરીએ હિસ્ટ્રી કે રોલ ડિસ્કવર ઓફ માઇક્રોબિયલ વર્લ્ડ. શું? ડિસ્કવર ઓફ માઇક્રોબિયલ વર્લ્ડ. માઇક્રો ઓર્ગેનિઝમની જે દુનિયા રહે, માઇક્રો ઓર્ગેનિઝમના જેટલા સજીવો રહે એની ડિસ્કવર સૌ પ્રથમ કયા સાયન્ટિસ્ટે કરી હતી એ બધી વાત આપણે હવે કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે સાયન્ટિસ્ટ આવે એ સાયન્ટિસ્ટનું નેમ છે ગ્રિલોનોમો ફ્રાન્સ્ટ્રોકો. કે એ સાયન્ટિસ્ટે 1546 ની અંદર સૌ પ્રથમ વાત કરી હતી કે આપણે લખતા જશું તો કે ગ્રાલમો ફાસ્ટોરો કે જેને 1546 ની અંદર સૌ પ્રથમ વાત કરી હતી કે માઇક્રોબ સમ ઓફ ધ ઇન્વિગેસ્ટર સસ્પેક્ટ ધ એવિડન્સ ઓફ ધ ગ્રેનોલેમો ફ્રાસ્કોટ્રો, એને સૌ પ્રથમ એવી વાત કરી હતી. ત્યારબાદ એન્ટોન વાન પેનકિન, એને પણ માઇક્રો ઓર્ગેનિઝમ એઝ ધ કોઝેટિવ એજન્ટ શું વાત કરી હતી તો કે એન્ટોન વાન પેનસીજ, સાયન્ટિસ્ટનું નેમ છે એન્ટોન વાન પેનસીજ. એને વાત કરી હતી કે માઇક્રો ઓર્ગેનિઝમ એઝ અ કોઝેટિંગ એજન્ટ. કોઝેટિંગ એજન્ટ એટલે કે જે આપને રોગ કરતા હોય એવા એજન્ટ તરીકે સૌ પ્રથમ એન્ટોન વોન પેનકિન્સ નામના સાયન્ટિસ્ટે કીધું હતું કે અમુક એવા એજન્ટના કારણે આપને રોગો થાય અથવા તો એ રોગ માટે જવાબદાર કારક તરીકે વર્ક કરે છે. ત્યારબાદ સૌ પ્રથમ કે માઇક્રોબ્સને જોવા માટે પ્રયાસ કર્યો હોય કે જેને સૌ પ્રથમ વખત માઇક્રોબ્સ એટલે કે ઓર્ગેનિઝમને જોયા હોય એવા સૌ પ્રથમ સાયન્ટિસ્ટ એન્ટોની વાન લેવન્યુક. એન્ટોની વાન લેવન્યુક કે જેને 1632 થી લઈ 1743 સુધીનું એનું વર્કઆઉટ છે કે એ સમયગાળાની અંદર એને માઇક્રોબ્સને ફર્સ્ટ ઓબ્ઝર્વ ઓન માઇક્રોસ્કોપી કે એને પોતાનું માઇક્રોસ્કોપ બનાવ્યું હતું અને એ માઇક્રોસ્કોપની અંદર એને ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું હતું માઇક્રોબ્સ ને જોયા હતા. ફર્સ્ટ ઓફ ઓલ માઇક્રોબિયલ લાઈફને જોવા વાળા સાયન્ટિસ્ટ કોણ તો કે એન્ટોની વાન લ્યુનહુક. કે એની લાઈફ વિશે જોઈએ. એન્ટોની લ્યુનહુક બોર્ન ઇન ધ સિટી ઓફ ડલ્ફ ઇન ધ હોલેન્ડ. હોલેન્ડના સાયન્ટિસ્ટ હતા, સિટી ઓફ ડલ્ફ હોલેન્ડ. હોલેન્ડની અંદર એનો જન્મ થયો હતો. કયા સિટીની અંદર તો કે ડલ્ફ સિટીની અંદર એનો જન્મ થયો હતો. ત્યારબાદ હી વોઝ ધ લ્યુન મર્ચન્ટ. મર્ચન્ટ એટલે કે વેપારી હતા. કેના તો કે કાપડના વેપારી હતા. એનો મેઇન બિઝનેસ જે હતો એ શું હતો
તો કે મર્ચન્ટ તરીકે એટલે કે વેપારી તરીકે વર્ક કરતા હતા. ટાઉન ધ હોલ જેનિટર એન્ડ ધ ઓફિશિયલ વાઇન એન્ડ ધ ટેસ્ટ ઇઝ સિટી એટલે કે પોતાના સિટીની અંદર જ એ એઝ અ મર્ચન્ટ તરીકે વર્ક કરતા હતા. હી વોઝ ધ ફેમિલી વિથ યુઝ ઓફ ધ મેગ્નિફાઈંગ ગ્લાસીસ કે એનું ફેમિલી હતું એને શું કર્યું તો કે મેગ્નિફાઈંગ ગ્લાસીસ એટલે કે અરીસાઓ અથવા તો કાચનો એવો ઉપયોગ કર્યો કે જેના હિસાબે વસ્તુ કે જે કાપડ હતું એ કાપડ એકદમ ચોખ્ખું દેખાય કે એની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ છે કે નથી એ ચેક કરવા માટે એનું ફેમિલી શું વર્ક કરતું હતું તો કે મેગ્નિફાઈંગ ગ્લાસીસ ઉપર વર્ક કરતું હતું. ઇન્સ્પેક્ટિંગ ફાઈબર એન્ડ ધ વેઇંગ ધ ઇન ધ ક્લોથ કે ક્લોથની અંદર જે ફાઈબર આવેલા હોય એ ફાઈબર ચોક્કસ ગોઠવણીમાં ગોઠવાયેલા છે એના ચેક કરવા માટે એને મેગ્નિફાઈંગ ગ્લાસનો ઉપયોગ કર્યો. એન્ડ ઇઝ ડેવલપ ઇન ધ હોબી ઇન ધ લેન્સ ગ્રીડિંગ ઇન ધ 1657 ની અંદર એને ફર્સ્ટ ઓફ ઓલ વર્ક કર્યું. અને એનું જે માઇક્રોસ્કોપ હતું એ માઇક્રોસ્કોપની આપણે ડિઝાઇન જોઈએ કે એને જે ગ્લાસ મેગ્નિફાઈંગ ગ્લાસનો ઉપયોગ કરી અને માઇક્રોસ્કોપનો બનાવટ કરી હતી કેના માટે તો કે ફાઈબર્સને જોવા માટે જે ક્લોથની અંદર ફાઈબર આવેલા હોય ફાઈબરને ચેકઆઉટ કરવા માટે એને પોતાનું માઇક્રોસ્કોપ બનાવ્યું હતું કે હિઝ માઇક્રોસ્કોપ ફર્સ્ટ માઇક્રોસ્કોપ ઇન ધ વર્લ્ડ કે કેને બનાવ્યું હતું એન્ટોની વાન લ્યુન હુકે બનાવેલું હતું. એની ડિઝાઇન જોઈએ તો ડિઝાઇનની અંદર હવે આમાં બધા પાર્ટ જોઈએ તો કે એ પાર્ટ આ પાર્ટ એ તો એ પાર્ટ રહ્યો એ પાર્ટ લેન્સ એટલે કે ગ્લાસ હતા. ત્યારબાદ બી પાર્ટ એટલે કે આ પાર્ટ ટોચવાળો ભાગ કે જે પિન ફોર ધ પ્લેસમેન્ટ ઓફ સ્પેસિમેન pin for the placement of specimen એટલે કોઈ પણ વસ્તુ રાખી હોય કોઈ પણ વસ્તુને એડજસ્ટ કરવા માટે ની પિન બી ભાગ રહ્યો પિન છે. ત્યારબાદ સી એન્ડ ડી ભાગ એટલે સી અને ડી ભાગ સી અને ડી ભાગ રહ્યો એ ફોકિંગ સ્ક્રૂ એટલે કે ફોકસ કરવા માટે જે સ્ક્રૂ આવે એ સ્ક્રૂ સી અને ડી ભાગ. બી ભાગ રહ્યો એ સ્પેસિમેન ને પ્લેસમેન્ટ કરવા માટેનો ભાગ. એ ભાગ રહ્યો લેન્સ અને સી અને ડી ભાગ રહ્યો એ શું છે તો કે ફોકસિંગ સ્ક્રૂ. હવે ઇઝ કન્ટ્રીબ્યુશન એટલે કે એનું વર્ક શું હતું ઇઝ કન્ટ્રીબ્યુશન
કે એન્ટોની વાન લ્યુનહુકનું કન્ટ્રીબ્યુશન એનો ફાળો શું હતો માઇક્રોબાયોલોજીની અંદર ઇઝ પ્રિમિટિવ માઇક્રોબ્સ એને ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું હતું કે પ્રિમિટિવ માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. ત્યારબાદ ફોર ઓબ્ઝર્વિંગ ઓફ વેરિયસ ઓબ્જેક્ટ ઇન નેચર કે એને એના દ્વારા શું કર્યું નેચરની અંદર અલગ અલગ ઓબ્જેક્ટ લીધા એ પછી વોટર સેમ્પલ હોય તો ભલે સોઇલ સેમ્પલ હોય તો ભલે કે બીજું કોઈ પણ અધર સેમ્પલ હોય તો એ સેમ્પલનું એને શું કર્યું એ પ્રિમિટિવ માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વિંગ કર્યું. પ્રિમિટિવ માઇક્રોસ્કોપ ફોર observation of various nature object બરોબર બધાને સમજાઈ ગયું કે શું કર્યું હતું કે અલગ અલગ સેમ્પલ લીધા અને પ્રિમિટિવ માઇક્રોસ્કોપની અંદર એને ઓબ્ઝર્વેશન કર્યું એને ચકાસણી કરી એની અંદર ઇઝ એક્ઝામ સ્પેસિમેન ફોર ધ રેન વોટર એના કેવા સેમ્પલનો ઉપયોગ કર્યો હતો કે જ્યાં ઓબ્જેક્ટ લીધું એ ઓબ્જેક્ટ તરીકે કયા કયા સેમ્પલ લીધા તો કે રેન વોટર એટલે કે વરસાદનું પાણી લેક તળાવનું પાણી રિવર વોટર પ્રોપર ઇન્ફ્યુઝન સલાઈવા એટલે કે લાળ એન્ડ મેટર ફ્રોમ ધ ટીથ એટલે કે દાંતની અંદર જે અમુક કચરો રહેલો હોય કચરાને પણ લીધો એન્ડ લિટલ એનિમલ્સ ઓલ એનિમ્યુકલ્સ લિવિંગ ઓબ્જેક્ટ એટલે કે એવા નાના નાના એનિમલ્સનો પણ ઉપયોગ કર્યો અથવા તો એના એવા પાર્ટ્સનો ઉપયોગ કર્યો કે જેને માઇક્રોસ્કોપની અંદર એને ઓબ્ઝર્વેશન કર્યું હતું. He described the little animal in the great details એને સૌથી નાના એનિમલ્સની પણ ડિટેલ્સ લીધી. He made accurate drawing this organism અને જે એને આ સેમ્પલ લીધા એ સેમ્પલ લીધા બાદ એને જે માઇક્રોસ્કોપની અંદર દેખાણું ઓબ્ઝર્વેશન છે એ ઓબ્ઝર્વેશનનું એને શું કર્યું તો કે ઓર્ગેનિઝમનું ડ્રોઈંગ કર્યું. કે જે એને દેખાણું માઇક્રોસ્કોપની અંદર એ એને ડ્રો કર્યું એટલે કે એનું ચિત્ર બનાવ્યું કે કેવા દેખાય છે અને એના હિસાબે જ હી હેડ ઓબ્ઝર્વ કે એને કેવા શેપ કેવા પ્રકારના ઓર્ગેનિઝમ દેખાણા એની વાત કરીએ તો એક તો રોડ શેપ રોડ સ્પેરિકલ એન્ડ સ્પાઇરલ અને આ શેપ વિશે વાત કરીએ તો અલ્પવિરામ ટાઈપનું સ્ફિરિકલ અને ગોળાકાર વિબ્રિયો શેપ વગેરે અલગ અલગ શેપના એને ઓર્ગેનિઝમ ચેકઆઉટ કર્યા અથવા તો ઓબ્ઝર્વેશન કર્યું અને એને એવા ઓર્ગેનિઝમ પણ ચેક કર્યા કે જે બેક્ટેરિયા મોટાઇલ બેક્ટેરિયા હોય મોટાઇલ બેક્ટેરિયા. હવે મોટાઇલ બેક્ટેરિયા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરતા હોય એવા બેક્ટેરિયા કે એની અંદર ફ્લેજેલા જે તમારે 12માની અંદર 11-12 સાયન્સની અંદર આવતું કે બેક્ટેરિયાની અંદર પૂંછડી હોય કે જેને ફ્લેજેલા કહેવામાં આવતી તો એ ફ્લેજેલાના આધારે અથવા તો પીલી ફિમ્બ્રી વગેરે કે જેના હિસાબે ઓર્ગેનિઝમ શું કરતું હશે મૂવેબલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો એને આપણે મોટાઇલ બેક્ટેરિયા કહીએ તો એ મોટાઇલ ઓર્ગેનિઝમ પણ એને ફાઇન્ડ આઉટ કર્યા હતા. એ રિગાર્ડ એઝ ધ ફાઉન્ડર ઓફ ધ બેક્ટેરિયોલોજી એટલા માટે જ એને ફાઉન્ડર ઓફ બેક્ટેરિયોલોજી કહેવામાં આવે એટલે કે બેક્ટેરિયોલોજીના પ્રણેતા કે જેને શરૂઆત કરી બેક્ટેરિયોલોજીની એને
એટલે કે એન્ટોની વાન લ્યુનહુક ને બેક્ટેરિયોલોજીના ફાઉન્ડર કહેવામાં આવે છે. નોટ ડાઉન કરી લેજો કે બેક્ટેરિયોલોજીના ફાઉન્ડર તરીકે કોને ઓળખવામાં આવે તો કે એન્ટોની વાન લ્યુનહુક ને ઓળખવામાં આવે. He also considered as the founder of protozoology. એક તો બેક્ટેરિયોલોજી અને બીજું આવશે પ્રોટોઝુઓલોજી. આ બંનેના શું હતા તો કે ફાઉન્ડર હતા. કોણ તો કે એન્ટોની વાન લ્યુન ફાઉન્ડર. ત્યારબાદ એન્ટોની વાન લ્યુક એન્ડ હિઝ લિમિટેશન કે એને જે વર્કઆઉટ કર્યું કે વર્કના આધારે એને શું કર્યું તો કે માઇક્રોસ્કોપની રચના કરી અને એ માઇક્રોસ્કોપ કેવું હતું તો કે પ્રિમિટિવ માઇક્રોસ્કોપ હતું. હવે પ્રિમિટિવ માઇક્રોસ્કોપ હતું એ પ્રિમિટિવ માઇક્રોસ્કોપના કારણે એને અમુક ઓબ્જેક્ટને ઓબ્ઝર્વેશન કર્યા કે રેન વોટર, રિવર વોટર, લેક વોટર એન્ડ અધર એનિમલ સેમ્પલનું એને શું કર્યું ઓબ્ઝર્વેશન. એ ઓબ્ઝર્વેશનમાં એને જે દેખાણું એનું એને શું કર્યું ડ્રોઈંગ કર્યું. એટલે કે કેવા પ્રકારનું તો એની અંદર એને રોડ શેપ, સ્ફેરિકલ અને સ્પાઇરલ શેપના ઓર્ગેનિઝમ દેખાણા હતા. હવે અમુક બેક્ટેરિયા એવા પણ એને જોયા, ચેકઆઉટ કર્યા કે એ મોટિલિટી ધરાવતા હોય છે. એટલે કે મૂવેબલ હોય એવા બેક્ટેરિયાનું પણ એને શું કર્યું ફાઇન્ડ આઉટ કર્યું. એટલા માટે જ એને બેક્ટેરિયોલોજી અને પ્રોટોઝુઓલોજીના ફાઉન્ડર તરીકે ઓળખવામાં આવે. હવે વાત કરીએ તો કે એનું આ વર્ક હતું એ માઇક્રોસ્કોપ બધાય ઓર્ગેનિઝમને ફાઇન્ડ આઉટ કરવા માટે સક્સેસ નહોતું. એટલે કે એનામાં એટલી પ્રિમિટિવ એટલું મેગ્નિફિકેશન નહોતું કે એ બીજા ઓર્ગેનિઝમને પણ અથવા તો ઓર્ગેનિઝમની અંતઃરચના કે એની ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું છે કે એની અંદર શું આવે, એની સેલ વોલ કેવી છે એ ચેકઆઉટ કરી શકતું નહોતું. એટલા માટે એનું વર્ક કે એની લિમિટેશન કહેવામાં આવે. કે એ કેવા પ્રકારનું એની લિમિટેશનની વાત કરીએ કે એન્ટોની વાન લ્યુનહુક એનું જે વર્ક હતું એ વર્કની લિમિટેશન ઓફ શા માટે એ અસફળ થયા તો કે એક તો એ કેવી વસ્તુ જોઈ શકતા નહોતા તો કે બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર, કે બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર કેવું બનેલું છે, કઈ રીતનું બનેલું છે એ ફાઇન્ડ આઉટ કરી શકાતું ન હતું. ત્યારબાદ મોડ ઓફ ન્યુટ્રિશન, મોડ ઓફ ન્યુટ્રિશન એટલે કે કેવા પ્રકારનો ખોરાકનું ગ્રહણ કરે એના વિશે પણ વાત કરી શક્યા ન હતા. ત્યારબાદ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન, ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન. ગ્રોથ એટલે કે બેક્ટેરિયાનો વિકાસ કઈ રીતનો થાય, વૃદ્ધિ કઈ રીતની થાય એના વિશે, તથા રિપ્રોડક્શન એકમાંથી બે ઓર્ગેનિઝમ કેવી રીતે બને તે કહી શક્યા ન હતા કે કયા કારણોસર એક બેક્ટેરિયાનો ગ્રોથ, એનો ગ્રોથ રેટ કેટલો હશે, એમાંથી એકમાંથી બે કેવી રીતે બને, કેમ કે એ સમયે સાયન્સનું એટલું બધું વિકાસ થયો ન હતો. એટલા માટે એ નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ મેટાબોલિક એક્ટિવિટી, મેટાબોલિક એક્ટિવિટી, મેટાબોલિક એક્ટિવિટી એટલે કે એને જે ખોરાક ગ્રહણ કર્યો એ ગ્રહણમાંથી એને જે ઉર્જા મળશે, કે તમે જે આગળ જોઈ ગયા 12 સાયન્સની અંદર અને 11 સાયન્સની અંદર કે આપણે જે ખોરાક ખાઈએ એનું રૂપાંતરણ કેમાં થશે તો કે ગ્લુકોઝની અંદર થશે, ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું રૂપાંતરણ કેમાં થાય તો કે પાયરુવિક એસિડ, અને પાયરુવિક એસિડ માંથી શું થશે
ટીસીએ સાયકલ, પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે વગેરેની અંદર રૂપાંતરણ થતું હોય છે અને એમાંથી આપણે શું થાય તો કે અમુક એમિનો એસિડ અને ઉર્જા મળતી હોય એટીપી, તો એને આપણે કહેવાય મેટાબોલિક એક્ટિવિટી. પછી એનું ક્લાસિફિકેશન, કે એને જેટલા બેક્ટેરિયા ફાઇન્ડ આઉટ કર્યા, એ ફાઇન્ડ આઉટ કરેલા બેક્ટેરિયાને એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી શક્યા ન હતા. રિલેશનશિપ ટુ ધ અધર ઓર્ગેનિઝમ, એક ઓર્ગેનિઝમનું રિલેશનશિપ ઓફ અધર ઓર્ગેનિઝમ, બીજા ઓર્ગેનિઝમ સાથે ઈ ઓર્ગેનિઝમનું રિલેશન શું, ઈ કેટલા જેનેટિક એકબીજાને અલગ પડે છે અથવા તો સામ્યતા ધરાવતા હોય, કે જે આપણે ધોરણ 12 ની અંદર આનુવાંશિકતા, ભિન્નતા એવો આપણે શબ્દ વાપર્યો હતો કે ભિન્નતા એટલે શું અને આનુવાંશિકતા એટલે શું, તો કે જે લક્ષણો સામાન્ય સમાન ધરાવતા હોય કે સરખા દેખાતા હોય એને આપણે શું કહીએ, આનુવાંશિકતા કહીએ. ભિન્નતા એટલે કે અલગ અલગ દેખાય. તો એનો રિલેશન કેટલો છે બીજા ઓર્ગેનિઝમ સાથે. પછી એબિલિટી ટુ કેચ ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જ ઇન ધ એન્વાયરમેન્ટ, કે એન્વાયરમેન્ટ કન્ડિશનના આધારે ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જ ઓફ એન્વાયરમેન્ટ ચેન્જ થાય તો એની અંદર કેવા પ્રકારનું ફિઝિકલ અને કેવા પ્રકારના કેમિકલ ચેન્જ થાય તે પણ એ બતાવી શક્યા ન હતા. રોલ ઇન ધ હેલ્થ એન્ડ વેલફેર, એટલે કે આપણા જીવનની અંદર એના ફાયદાઓ શું અને ગેરફાયદાઓ શું એ પણ લ્યુન વાન હુક એને સાબિત કરી શક્યા ન હતા. એટલે કે એની આ લિમિટેશન કહેવામાં આવે. હવે આપણે આના પછી કે બીજો ટોપિક જોઈએ તો કે માઇક્રોબાયોલોજી એઝ ધ બાયોલોજીકલ સાયન્સ, કે શા માટે માઇક્રોબાયોલોજીને બાયોલોજીકલ સાયન્સ એટલે કે જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે બાયોલોજીનો જ એક પાર્ટ કહેવામાં આવે માઇક્રોબાયોલોજીને, તો એ શા માટે કહેવામાં આવે, એની અંદર કેટલી બ્રાન્ચો આવે, બાયોલોજીની અંદર કેટલી બ્રાન્ચો આવે, એ બ્રાન્ચની અંદર કેવા પ્રકારનું સ્ટડી કરવામાં આવે, એના વિશે આપણે હવે વાત કરવાની છે. હવે આ બધું જે આપણે આજે સમજાવ્યું એક પોઈન્ટ કે માઇક્રોબાયોલોજી કોને કહેવાય, કે એનું જે વર્લ્ડ હતું એ વર્લ્ડની હિસ્ટ્રી શું હતી, સાયન્ટિસ્ટ એન્ટોની વાન લ્યુનયુક કે એનો માઇક્રોસ્કોપ કેવું હતું, એની ડિઝાઇન, એની લિમિટેશન, એને કેવું વર્ક કર્યું, એ બધું જ તમારે શું કરવાનું છે કે પોતાની નોટબુકની અંદર નોટ ડાઉન કરતું રહેવાનું, કે જેના કારણે શું થશે તો કે જ્યારે આપણે રીડ કરવું હશે ત્યારે સહેલાઈ પડશે.